नमस्कार मित्रों, केडी सोनोग्रा यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। જો મિત્રો આપને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો આપને નોટિફિકેશન મળતી રહે। તો મિત્રો આજે આપણે વાત કરીશું તલાટીનું ઓલ્ડ પેપર અને મિત્રો આ જે પેપર છે તે 2017માં લેવામાં આવેલું હતું। તો મિત્રો જોઈએ તો ક્વેશ્ચન નંબર 1, ચેન્જ ધ વોઇસ એવરીવન મસ્ટ પે ટેક્સ। ઓકે, તો મિત્રો આનું ચેન્જ વોઇસ એક્ટિવ વોઇસ છે, પેસિવ કરવાનું છે। તો ટેક્સ મસ્ટ બી પે બાય એવરીવન। ઓકે મિત્રો, તો આમાં એ નંબર ઓપ્શન છે તે સાચો આન્સર છે। સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી કાવ્ય પંક્તિ હોય છે? તો આવશે 14 કાવ્ય પંક્તિ હોય છે। 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ખાલી ગયા છે? તો આવશે 0। ભારતનો અરુણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલ નથી? તો આવશે નેપાળની સરહદ સાથે ભારતનો અરુણાચલ પ્રદેશ જે છે તે જોડાયેલો નથી। ભારતની કઈ મહિલા જિમ્નાસ્ટે રિયો ઓલિમ્પિક ક્વોલિફાય થઈ ઇતિહાસ રચ્યો હતો? તો આવશે દીપા કર્માકરે। ધેટ વોઝ ખાલી જગ્યા વર્સ્ટ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ? તો આવશે ધ। સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતું ખનિજ તત્વ કયું છે? તો આવશે અકીક। વેન હી ફાઉન્ડ ધ વોલેટ હિઝ ફેસ ગ્લોડ બટ સૂન ઇટ ફેડેડ અઝ ધ વોલેટ વોઝ એમ્પ્ટી। નિફ્ટી કયા શેર બજારનો સૂચક આંક છે? તો આવશે NSE। ઓકે મિત્રો, એના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ। કયો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે? તો આવશે સમુદ્રગુપ્ત। ખાલી જગ્યા ઇઝ એ વેલ નોન સ્કૂલ ઇન ધ વર્લ્ડ ડિસ્ટ્રિક્ટ? તો આવશે અવર્સ। રાજ એરેસ્ટેડ ફોર્સ ખાલી જગ્યા ડેથ ઓફ યંગ મેન? તો આવશે ડ્યુ ટુ। વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો આવશે ડાંગ જિલ્લો। કવિ ઉમાશંકર જોશીને કયા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? તો આવશે 1968માં। ડોન્ટ રાઇટ આન્સર ખાલી જગ્યા રેડ ઇંક? તો આવશે વિથ રેડ ઇંક। ઓકે મિત્રો, સી નંબર ઓપ્શન છે તે સાચો આન્સર છે। પછી જોઈએ તો ગ્રામ દક્ષિણા મૂર્તિ, પછી જોઈએ તો આબલા અને લોકભારતી સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી? તો આવશે નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપવામાં આવી હતી। નીચેનામાંથી કયો શબ્દ પાવક શબ્દનો સમાનાર્થી છે? તો આવશે પવિત્ર। ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો આવશે વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવેલું છે। એના પછી આગળનો પ્રશ્ન જોઈએ। જો પ્લસ બરાબર ગુણ્યા, માઇનસ બરાબર ભાંગ્યા, ભાંગ્યા બરાબર પ્લસ અને ગુણ્યા બરાબર માઇનસ હોય તો 20 ભાંગ્યા 40 માઇનસ 4 ગુણ્યા 5 પ્લસ 6 બરાબર કેટલા થાય? તો મિત્રો સાચો જવાબ આવશે 0। ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ? તો આવશે એકેડેમિક ACADEMIC। 1/2 એટલે 1/2ના અડધાને કેટલા વડે ગુણતા 1 થાય? તો 4 વડે ગુણતા 1 થશે। પછી જોઈએ તો 5ની n ઘાતનો અંતિમ અંક ખાલી જગ્યા છે? તો આવશે 5। વિરોધી અર્થ ધરાવતી કહેવતની સાચી જોડ શોધો। ઓકે મિત્રો, તો આની અંદર સાચો જવાબ આવશે 1, પારકી આશા સદા નિરાશા। તો એમાં આવશે નસીબ 4 ડગલા આગળ। પારકી આશા સદા નિરાશા, તો નસીબ 4 ડગલા આગળ। પછી જોઈએ તો શ્રમ વિના પ્રારબ્ધ પાંગડું છે, તો એમાં આવશે જે બીજા આરે આવશે R, 2 આરે R, એટલે કે વાડ વગર વેલો ન ચડે। શ્રમ વિના પ્રારંભ પાંગડું, તો વાડ વગર વેલો ન ચડે। ઓકે મિત્રો, એના પછી જોઈએ તો માગ્યા કરતાં મરવું ભલું। માગ્યા કરતાં મરવું ભલું, તો મિત્રો એમાં જવાબ આવશે માગ્યા વિના માય ન પીરસે। માગ્યા વિના માય ન પીરસે। પછી જોઈએ તો વિશ્વાસે વહાણ ચાલે। વિશ્વાસે વહાણ ચાલે, તો આવશે સગા બાપનો વિશ્વાસ ન કરાય। ઓકે મિત્રો, તો આ ઓપ્શન નંબર બી છે તે આપણો સાચો આન્સર થશે। એના પછી જોઈએ તો સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા? તો આવશે નમન પારેખ। શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામે ઓળખાય છે? તો આવશે એનાટોમી। ઓકે મિત્રો, એના પછી આગળ પ્રશ્ન જોઈએ। ડોન્ટ એન્ટર ધ રૂમ ખાલી જગ્યા ઇટ ઇઝ ક્લીન અન્ટિલ। ઓકે, જ્યાં સુધી રૂમ ક્લીન ના થાય ત્યાં સુધી ત્યાં રૂમમાં એન્ટર થશો નહીં। ડોન્ટ એન્ટર ધ રૂમ અન્ટિલ ઇટ ઇઝ ક્લીન। વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતો રેખાખંડ ખાલી જગ્યા છે, તો આવશે ત્રિજ્યા। જો પછી જોઈએ તો કવિ પ્રિયકાંત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા છે? તો આવશે ચૂડી બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે। ચૂઝ ધ વર્ડ which is most similar meaning to the word chant, CHANT। ઓકે મિત્રો, સિમિલર જે વર્ડ છે તેનો મિનિંગ થશે રિસાઇટ।
RECITE. પછી જોઈએ તો ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં રહેતો હતો? તો આવશે આણંદપુરમાં રહેતો હતો. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈસવીસનની કઈ સદીમાં થઈ ગયા? તો આવશે 15મી સદીમાં થઈ ગયા છે. ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે? તો આવશે રેડ ક્લિફ નામે ઓળખવામાં આવે છે. પછી જોઈએ તો લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા? તો આવશે 1990માં. નીચેનામાંથી સૂર્યનો વિરોધી શબ્દ જણાવો. તો આવશે મયંક. એના પછી આગળ જોઈએ, નીચેનામાંથી કયું શબ્દજૂથ શબ્દકોશના ક્રમમાં છે? તો આવશે જે ઓપ્શન નંબર ડી, અબોલ, આબરૂ, આફ અને ઓરસિયો. ઓકે. પછી જોઈએ તો IPL 9માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? તો આવશે સનરાઇઝ હૈદરાબાદ. પછી જોઈએ તો અમરત કાકી કઈ કૃતિનું પાત્ર છે? તો આવશે લોહીની સગાઈ. સોરઠનો શણગાર લેખમાળાના સર્જક કોણ? તો આવશે ભાણાભાઈ ગીડા. પછી જોઈએ તો રસહીન ધરા એ છે, દયાહીન થયો નૃહ, નહીં તો ના બને આવું કહી માતા રડી પડી. પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામાં આવી છે? તો આવશે ગ્રામ માતામાંથી લેવામાં આવી છે. પછી તો અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? તો આવશે અરબી જે ભાષા છે તેનો શબ્દ છે અખબાર. પછી તો નવો ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો આવશે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું જે અભિયાન છે તે શરૂ કરવામાં આવેલું છે. અને પછી આગળ જોઈએ તો ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું? તો આવશે રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. વાયાને વાદળ ઉમટ્યા પંક્તિનો અલંકાર ઓળખાવો. તો આવશે વરાનુપ્રાસ અલંકાર. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા? તો આવશે શ્યામજી કૃષ્ણ વર્મા. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? તો આવશે આણંદમાં આવેલું છે. ભારતીય રિઝર્વ બેંક સાથે મળીને સરકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોનું દેખરેખનું કાર્ય કોણ કરે છે? તો આવશે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. તો આવશે NABARD. પછી તો ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો અભયારણ્ય જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું નામ શું છે? તો આવશે જીમ કાર્બોટ. પછી તો રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે? તો આવશે ઓક્ટોબર-ડિસેમ્બરમાં કરવામાં આવેલ છે. ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો? તો આવશે ડભોઈ અને મિયાગામ વચ્ચે 1862માં બાંધવામાં આવ્યો હતો. એના પછી આગળ જોઈએ, નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી? તો આવશે કેસ્કોગ્રાફની શોધ કરી હતી. 64, 125, 216 અને 343 પછી કઈ સંખ્યા આવશે? તો આવશે 512. નીચેના ઉદાહરણોમાંથી શિખરણી છંદ પંક્તિ શોધો. ઓકે. તો આવશે મને બોલાવે ઓ ગિરિવર તણા મૂન શિખરો. ઓકે. ઓપ્શન નંબર સી છે તો સાચો આન્સર છે. કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો? તો આવશે અમરેલીમાં થયો હતો. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ મિનિંગ ઓફ લેટર. તો આવશે ફોર્મર FORMER. રાવણનું મિથ્યાભિમાન કથા કાવ્યની રચિતા કોણ છે? તો આવશે ગિરિધર. એકના બે ન થવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. પોતાની વાતમાં મક્કમ રહેવું. ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું? તો આવશે ચંપારણ સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું. અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો આવશે હનુમાન જયંતિના દિવસે ઉજવવામાં આવે છે. અને પછી આગળ જોઈએ, પ્રકાશ વર્ષ શાનો એકમ છે? તો આવશે અંતરનો એકમ છે. 1/1000 ઘાત માઇનસ 1000 0 ઘાત = ખાલી જગ્યા. તો આવશે 0. પછી જોઈએ તો ગુજરાત કોને ભગત બાપુ તરીકે ઓળખે છે? તો આવશે દુલ્લાભાયા કાગને. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો આવશે પરિસ્થિતિ બધાય રસવાય. નીચેનામાંથી કયું કાવ્ય મીરાબાઈનું નથી? માધવ ક્યાંય નથી મધુવનમાં. મિસ્ટર શાહ ખાલી જગ્યા ઇલ ફોર ધ લાસ્ટ 5 years. જો મિસ્ટર શાહ હેઝ બીન ઇલ ફોર 5 years. ઓકે. ઓપ્શન નંબર બી સાચો આન્સર છે. પછી જોઈએ તો હાટ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો આવશે બજાર. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે જેમાં માતાની માંડી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે? તો આવશે પલ્લીનો મેળો. પછી તો 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી ખાલી જગ્યા વર્તુળ પસાર થાય છે? તો આવશે એક વર્તુળ પસાર થાય છે. અને પછી આગળ જોઈએ,
માનવીની ભવાઈના સર્જક કોણ છે? તો આવશે પન્નાલાલ પટેલ. ઉષ્ણસ કોનું ઉપનામ છે? તો આવશે નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ છે. લેટ્સ સિંગ અ સોંગ તો આવશે સેલ વી. કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લોનો ઐતિહાસિક કેસ લડ્યા હતા? તો આવશે ભુલ્લાભાઈ દેસાઈએ. બે સંખ્યાઓનો ગુસા 8 છે અને તેમનો ગુણાકાર 384, તો તેનો લસા ખાલી ગયા છે. તો આવશે 48. પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર ખાલીયા વડે વિભાજ્ય છે. તો 24 વડે વિભાજ્ય છે. હાઈસ્કૂલમાં ગાંધીજી રચિત કયા પ્રકારનું સાહિત્ય રચના છે? તો આવશે આત્મકથાખંડ. ખમ્મા એ શબ્દનો અર્થ શું છે? તો આવશે ક્ષેમ કુશળ રહો. બોથ ધ વુમન ક્વેરેલ્ડ વિથ ખાલી જગ્યા તો આવશે ઇચ અધર. ઓપ્શન નંબર છે સી સાચો આન્સર છે. એના પછી આગળ જોઈએ 4 ભિન્ન અસમરેખ બિંદુઓ વડે વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય? તો આવશે 6 રેખાઓ. સોય દોરો શબ્દનો સમાસ ઓળખાવો તો આવશે દ્વંદ્વ સમાસ. શબ્દમાં ન વર્ણવી શકાય તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ તો આવશે શબ્દાદિત. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડ, ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે. પંક્તિમાં છંદ ઓળખાવો તો આવશે મનહર છંદ છે. સૌથી વધુ ફિલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને ગિનીસ બુકમાં સ્થાન મળ્યું છે? તો આવશે સમીર અંજાનને. કપાળમાં ઉગે વાળ તો તાલમાં ઉગે ઝાડ પંક્તિનો શું કહેશો? તો આવશે કહેવત કહેવામાં આવે છે. યોગના કેટલા અંશો છે? તો આવશે 8 અંશો છે. પર્યાવરણ શબ્દની સાચી સંધિ જણાવો તો આવશે પરી પ્લસ આવરણ. ઓપ્શન નંબર બી છે સાચો આન્સર છે. સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓનો વર્ગોનો સરવાળો કેટલો થાય? તો આવશે 20 તેનો વર્ગોનો સરવાળો થશે. એના પછી જોઈએ તો ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? તો આવશે બંધારણીય સલાહકાર BN રાવ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. 18/5 દશાંશ ચિહ્ન પછી ખાલી જગ્યા અંક છે તો આવશે 3 અંક છે. રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો આવશે 39 વિદ્યાર્થી હશે. રાઈસ ખાલી જગ્યા ઇન દહેરાદૂન. રાઈસ ખાલી જગ્યા ઇન દહેરાદૂન તો આવશે ઇસ ગ્રોવન. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો આવશે જૂનાગઢ. તો આવશે જૂનાગઢ તો આવશે દાસી જીવણની સમાધિ. જે ખોટું છે. બાકી જોઈએ તો અમરેલી તો આવશે મહાત્મા મૂળદાસની સમાધિ. સત્તાધાર આપાગીગાની સમાધિ. તો અંજાર જેસલ તોરલની સમાધિ. ઓકે, આ બાકી સાચા છે. એક બી નંબર ઓપ્શન છે તે ખોટા છે. 0.2નો ઘન કેટલો થાય? તો આવશે 0.008 થશે. ખાલી જગ્યા હી વોઝ રીડિંગ ધ બેલ રંગ તો આવશે વાઇલ એટલે કે જ્યારે તે વાંચી રહ્યા ત્યારે બેલ વાગ્યો. ડિસેમ્બર 2016માં તમિલનાડુ રાજ્યમાં આવેલું ચક્રવાત કયું? તો આવશે વર્દા. ગુજરાત મોરી મોરી રે કાવ્યના કવિ કોણ? તો આવશે ઉમાશંકર જોશી. અને પછી આગળ જોઈએ ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે? તો આવશે પ્રકાશ જાવડકર. મિત્રો અત્યારે કરંટમાં કોણ છે તેનો આપણે જવાબ કોમેન્ટની અંદર ટાઈપ કરવાનો છે. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ છે? તો આવશે શ્રી મહેંદી નવાજ જંગ. પછી તો ગોપાળ બાપા પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? તો આવશે ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1માંથી લેવામાં આવેલું છે. કરેંગે યા મરેંગે આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં યોજ્યું હતું? હિન્દ છોડો ચળવળમાં. ગુજરાતની શાળાઓમાં મધ્યાભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? તો માધવસિંહ સોલંકી. ઓકે મિત્રો, તો આ તલાટીનું ઓલ્ડ પેપર હતું જે આવનારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું છે. તો આ વિડીયો આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.